તમારા પરિવારની praise દુઆ હોય. છે, યસ, તમારા મમ્મીની દુઆ છે, તમારા વાઈફની દુઆ છે, તમારા બાળકની દુઆ છે, ત્યારે જ તમે કોઈ પણ કામમાં સમૃદ્ધ થઈ શકો છો. બાકી ક્યારે એવું નહીં વિચારવાનું કે આ કર્યું મેં એકલા જ કર્યું છે. બહુ સરસ મજાની વાત કરી. અને તમે એ લેવલને માનો છો હા. કે ભાઈ આજે તમે જે કંઈ બી છો ને તમારા ટીમ મેમ્બરને કારણે છો. એના એ કારણે. તમે તમારા ટીમ મેમ્બરને તમે સમર્પણ ભાવથી આપો છો બધું. એના કારણે યસ. અને તમે કયો છો કે ભાઈ આ હું છું તો તમારા કારણે જ છું. બહુ, અને આ કહેવા માટે બહુ મોટી જીગર જોઈએ એમ જીગર જોઈએ. કેમ કે જેવા તેવા વ્યક્તિનું કામ જ નથી આ હું કહેવું. એ લોકોને, હું પોતે પણ અત્યારે ઘણીવાર અમુક ડિજિટલ મીડિયા છે કે અમુક જે છે અલગ અલગ ટીમથી અમે કામ કરીએ છીએ, તો લોકો કંપની છે અપ્રોચ કરે મને, ત્યારે હું જોતો હું બધી જ વસ્તુને 10 જણાનો સ્ટાફ છે, તો એમના ઓનરને મળવા માટે 10-15 મિનિટ મારે બેસવાનું, પછી નોક કરીને અંદર જવાનું, મારે અંદર જવાનું. તો હું એ લોકોને એક્ઝામ્પલ્સ આપું કે આજે જે 15 જણાની ટીમને લઈને ચાલે છે ને, એ લોકોમાં પણ પહેલાં 10 મિનિટ બહાર બેસવું પડે, પછી નોક કરીને અંદર જવું પડે. આપણે 100 લોકોમાં એવું નથી ને 1000માં કોઈ દિવસ એવું નહીં હોય, અને એવું ના જ હોવું જોઈએ. અને સાચો લીડર એને જ કહેવાય.